હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો જો સવારમાં સીધો આપણે કાર્ટૂન જોવો અને અહીંયા આપણે સીધા જો બધું ફેંકી દીધું સત્યના પરમાં. વાઘબા શૂટિંગમાં જવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો, અને એઓને શૂટિંગમાં જવાનું હતું તો આપણે ટિફિન બનાવીને આપી દીધું હતું અને સીધા ચા પીવાની બાકી હતી તો સીધા એમ કહેતો હતો, જો મમ્મી મારું ટેક્ટર. ડોહા થઈ જાય એમ કાળી દાઢી કરાવી પડશે. બાકી પેલી પડી છે ડાય આપણે દુકાને એવું એવી ના લગાવે. પછી એવું હોય તો બધી ધોળી જ કરી નાખો. આખી મહેંદી લગાય તો મહેંદી ધોળી મહેંદી લગાવી થોરી કદી ના આવે ધોરી મહેંદી તો બ્લીચિંગમાં ડબુરા પડે બાલામાં કરી આપણે બ્લીચિંગ પડી હે. સામાન ભરાન શું કરું? સામાન તમે ફોન કરશો દિનભાન ફોન. હાય ગાઈસ, તો ફાઇનલ વાઘુબા શૂટિંગમાં જતા રહ્યા અને મને આ શરદીને એવું થઈ ગયું, થોડું તબિયત વીક કેમ કે વાતાવરણ બદલાય મિત્રો, એટલા માટે થોડીક શરીરમાં કંઈ મજા નહીં આજે. અને કાલ સાંજે આપણે મહેમાન આવ્યા હતા જમવા માટે, એ તમને કોલેજના છોકરાઓ જ હતા કેમ કે હું દુકાન બંધ કરી હો મિત્રો, તો એ લોકો આવ્યા હતા કે સૂકી ભાજી બનાવી હતી. જો તમને બતાવી નહીં, આપણે કાલે જમવાનું કાલ સાંજનું પડ્યું હોય. જો સૂકી ભાજી બનાવી હતી, શાયદ બગડી ગઈ લાગે અત્યારે તો, કે મેં ફ્રીજમાં મૂકી નથી, આપણે ખાવાની પણ નહીં. તો એ છોકરાઓ અમારે જમવા આવતા હતા ને મિત્રો, તો એ લોકોનો કાલે બપોરે ફોન આવ્યો હતો કે તમે ક્યારે દુકાન ચાલુ કરશો એમ કે. એટલે મેં એમને એમ કીધું, એમને ખબર જ છે કે મારે દુકાન બદલવાની હતી અને દુકાનની મારી પ્રોબ્લેમ હતી, મેં એમને વાત કરેલી હતી પહેલાં. તો કાલે મને ફોન આવ્યો હતો બપોરે કે તમે ક્યારે દુકાન ચાલુ કરશો એમ. મેં કીધું મને દુકાન સારી મળશે તો આપણે સ્ટાર્ટ કરીશું, બાકી હાલ તો રજા જ છે, કરે જ છું હું. એટલા માટે પછી વાઘુબાને મેં ફોન કર્યો તો મેં તો છોકરાઓને ફોન આવ્યો હતો તો એ લોકો આવું કીધું હતા. તો પછી વાઘુભાઈ એવું કીધું કે ના હોય તો ઈવોને જમવા માટે ઇન્વાઇટ કર. તો મેં જમવા બોલાવ્યા હતા ઈવોને, પૂરી બનાવી હતી અને સૂકી ભાજી છોકરાઓને બધાને બહુ પસંદ છે કેમ કે મારે ત્યાં રેગ્યુલર જમવા આવતા હતા, એટલે મને ખબર કે એ લોકોને શું ભાવે હોય. એમના માટે હું સ્પેશિયલ સૂકી ભાજી બનાવી હતી અને પૂરી તમને બતાવું કાલ રાતે બનાવી હતી. આ જો પૂરી બની કેમ કે મારે હાલ ખાવી હતી એટલે હું થોડી વધારે જ બનાવી હતી રાત્રે. અને પણ મને મિત્રો શરદી થઈ ગઈ તો શરદીના હિસાબે ગળું પણ દુખાય એટલે બધું તરેલું આપણે ખાવું નહીં, બરાબર છે. તો એ લોકો રાત્રે 10 આસપાસ વાગી ગયા હતા. મેં એકવાર ચા બનાવી હતી સવારમાં અને પાછી બીજી ફર હું ચા બનાવું, બરાબર છે, કેમ કે મને માથું ચડીશ એટલા માટે કામ બધું પડ્યું છે મિત્રો. અને આપણે સામાન ભરવા જવાનું છે તો વાઘભાઈ મને કીધું કે તું ટ્રેક્ટર અમારા દિનભાઈ હા ને એક વાઘભાઈનો ફ્રેન્ડ, ઇવન ટ્રેક્ટર લઈને જજે અને સામાન ભરીને આપતી રહેજે કેમ કે મિત્રો આજે આપણે મહિનો પૂરો થઈ રહ્યો 19 તારીખે, એટલે કે આપણે મહિનો પૂરો થાય એટલે પછી કાલથી વડે આપણું ભાડું ચડી જાય. એટલા માટે વાઘભાઈ કીધું તું સામાન લઈ આવજે જઈને આજે. અને મૂકવાની પ્રોબ્લેમ છે મિત્રો, મૂકશું જ ક્યાં કેમ કે જગ્યા સદ અમારે ઘરમાં. તમે ઓલરેડી જો પહેલાંથી જ જો મિત્રો અગાઉથી જ આપણા ઘરમાં એટલી જગ્યા નહીં કે જેટલું આપણે સામાન વિચાર. 4 ટેબલ હોય ને 16 ખુરચીઓ હોય મિત્રો. તો અહીંયા આગળ આપણે બેસી જતા મિત્રો, મારે દુખાતું હતું એટલા માટે અને સીધો કાર્ટૂન જોતો હતો, એનો અવાજ આવતો હતો એટલે આપણે મ્યુટ કરી દીધું છે. અને અહીંયા નાકમાંથી આપણે ચૂંક કાઢી દઈએ કેમ કે માથું દુખાતું હતું, શરદી થઈ ગઈ હતી, એના હિસાબે થઈને હું પછી કાઢીને મૂકી દીધી કેમ કે વાગતી હતી, નાક લૂસવા જતી હતી ને તો વાગતું હતું. મને કાનને કાઢી દીધા હતા, નાકનું બી કાઢીને મૂકી દીધું છે, બરાબર. વાતાવરણ એકદમ બકવાસ છે એટલા માટે જબરજસ્ત માથું ચડ્યું હતું મને. અને જેમ દિવસ ઉગતો હતો ને એમ માથું વધારે ચડતું હતું મને એટલા માટે. સીધો આવી ગયો પછી નહીં નીની કરીને પહેરવાનું બેટા, એ કાઢ દો પેન્ટ, કાઢ દો છીવાનું થાય. નવું પેન્ટ પહેરીમાં દીકાય તો ગાય સીધો આવી ગયો. અને હવે આપણે રોટલી શાક કરું. જો અહીંયા મારી ફેવરેટ એટલે બટેકા ને ડુંગળી, અહીંયા રોટલી કરવી છે. મને છીવાળું પેન્ટ નવું પહેરાવું. ઉપર ગેસ ધીમો કરી દઉં. રોટલી કરવી છે મિત્રો, પણ ભાઈ યાર હાય રામાપીર શું કરવાનું, આવા છોકરા મળે ને તો આપણે તો આખો દાડો કંટાળો આવી જાય. પેન્ટ પહેરવું
તો મિત્રો શાક હાલ વગાડી ને રોટલી કરવી અમારે તો પણ પહેલાં મેં લે ઊભો થા પેન્ટ કાઢો ઊભો આ કાઢો આ પેન્ટ કાઢો આ કાઢો ઊભો થાવ છી વાળું ચલો મિત્રો સીધા પેન્ટ કરાવી દો આમ ઓકે કરી દે ઓકે હા તૈયાર થઈ જશ ભાઈ જો કાળજાનો કટકો આવતો વિચિત્ર નીચ છોકરો શું લેવું છે તારા વા બૂટ જો કાઢ્યા તા બૂટ હા મિત્રો ખરેખર કહેવાના જબરજસ્ત માથું દુખાય છે મિત્રો અને ગોરી તો અહીંયા બધાને પૂછ્યું મળશે નહીં અને આજે વાઘભાઈ શૂટિંગમાં જતો મારી જોડે હતી પણ દુકાને પાડીશ દુકાન જઈએ તારે વાત બરાબર તો મિત્રો જુઓ મસ્ત મજાનું તીખું તમતમતું બટેકા ડુંગળીનું શાક અને મોટી મોટી રોટલીઓ કરી છે પણ તો મિત્રો શરદી થઈ ગઈ કંઈ ગમતું નહીં તો એ ફટાફટ શરીર દુખાતું હતું જબરજસ્ત તો બી મેં તો ચલો બનાવીને તો ખાવું જ પડશે ને આપણે તો કોઈ સર નહીં એટલે કોણ બનાવીને ના આપણે એટલા માટે તો મને ભૂખ લાગી હતી જબરજસ્ત કેમ કે સવાર નાસ્તો કરે ને તો હું એ શરદી જબરજસ્ત થઈ ગઈ મિત્રો એટલા માટે મગજની અંદર આખું બધું ભરાઈ ગયું છે તો તમારે બી ખાવું તો આવી જજો 12 સાડા બાર થઈ ગયા સામાન ભરવા જવાનો હતો પેલા મારો ફોને આવી ગયો મારામાં પણ મિત્રો એમાં એવું સીધો ઊંઘી ગયો પછી દરમી લીધું એકલું જવાય નહીં વાઘુબા શૂટિંગમાં છે પેલા પૈસા સામાન ભરવાવાળા આવી ગયા મારે પછી મેં કીધું સાંજે આવજો ચમ કે વાઘુભાઈ હોય સાંજે અને હું અત્યારે સીધો હોઈ જાઉં એટલે હું ચી રીતનું જઉં એટલા માટે સાંજે રાખું સામાન ભરવાનું સાંજે ભરશું ખાવું તો આવી જજો જય માતાજી બાઈક બસ હા બસ બીજી વાત મારા માટે એ છે કે મારે ફેસબુકની અંદર 26,000 હતા અને અત્યારે 27,000 થઈ ગયા ફોલો બરાબર અને એની પહેલાં મારે $182 આવેલા પડ્યા હતા મને એવું હતું કે હું ભેગા કરું પછી બધા પૈસા ભેગા પડી પણ એ એક્સપાયર થઈ ગયા મારા $182 એટલે 15-16,000 રૂપિયા થાય મિત્રો એટલે બધા જતા કરે એક્સપાયર થઈ જાય મારા ડોલર એટલે આ વખતે તો કોઈ હું એવી ભૂલ કરવાની નહીં અત્યારે મારી પાસે અર્નિંગ ચાલુ થઈ જાય ફેસબુકના પેજમાં એટલે મારે પાસે આમાં તો જુઓ ને બધું ડોલર નહીં પડે પણ એનો મતલબ ચાલુ થઈ જાય ડોલર પડવાનું પાછું આ વખતે તો હું એવી ભૂલ નહીં કરું મિત્રો વાઘુબાનું એકાઉન્ટ નાખી પૈસા ઉઠાવી દઈશ કેમ કે હું એકવાર ભૂલ કરી બરાબર ફર્સ્ટ પેમેન્ટ મારું 16-17,000 આવત મિત્રો તમે ઉઠાય મતલબ ડોલર જ પડી મેલ્યા તમને હું શોર્ટ સ્ક્રીન બતાવીશ આમાં બરાબર એમાં મૂકી જો બતાવીશ કે મારા આટલા ડોલર થયા હતા તમને એવું લાગતું હશે કે હું જૂઠું બોલું જૂઠું નહીં એમાં ડોલર આવેલા પડ્યા હતા ને મેં ઉપાડે અને પૈસા મારા બધા એક્સપાયર થઈ ગયા એટલા માટે તો એમાં બી મારા 27,000 ફેસબુકમાં થઈ ગયા તો તમારો ખૂબ ખૂબ આભાર ચાલો ખાઈ લઉં પછી જય માતાજી તો ગાઈસ અમે દુકાન જઈએ છીએ બરાબર બધા તો સામાન ભરવાનો હોય સામાન ભરશું તો જઈ બરાબર અને હાલ સામાન લઈએ મને જબરજસ્ત તો ગાઈસ આપણે દુકાને આવી ગયા જુઓ અને ચકલી તાળું ખોલો હું ઘણા દિવસ પછી આવી ગઈ દુકાન સીધા જા તો ગાઈસ આપણો સામાન ભરવાનું ચાલુ કરી દીધું ટેબલનું બધું બહારે કાઢી દીધું જો ટેબલનું બહાર કાઢી દીધું બધું ફ્રીજ સાફ કરવાનું ને બધું કરવાનું આપણે કરીએ પહેલાં તો પહેલાં આપણે બધું પહેલાં બહાર કાઢી દેવાનું બરાબર અને પછી આપણે સામાનનો રિસ્કાવાળા પૈ આવો પછી ભેગું કરીને કરી દઈશું તો તમને હું બતાવે પણ અત્યારે હાલ મારું ઉતાવળશે એટલે હું નહીં બતાવી શકું બરાબર તો બનાવી દીધું બ્લોગમાં તો મિત્રો જો મોસ્ટ ઓફ બધું ખાલી થઈ ગયું આપણો બરાબર અને થોડોક જ ખાલી ફ્રીજમાં શાકભાજી કાઢવાનું રહ્યું ચાકુ તેરી તાર બહેણી લઈ જવાની એક ઓલામાં ભરી દે ને બહેણી તારી લઈ જાઓ ને રહી તો એક બહેણી મારું ભર દે રહી અને આ કાચની ગડુડી તું લઈ જજે જો મિત્રો સામાન ભરાઈ ગયો આપણા દુકાનનો
ડબલ લઈ જાજુ તું બધું કરી દેજે એમ અને આમાં નેચ જોવું પડશે મિત્રો શરદી થઈ ગઈ જોરદાર જોજે પડશે ઓલા નેચ ના મારે તો કોઈ અસર કરી નાખી બોલ તો ચાલો મિત્રો શરદી જોરદાર થઈ ગઈ હોય અને હજુ થોડુંક વાસણ ફ્રીજમાં ધોવાનું ને આપણે સાફ કરવાનું બાકી ફ્રીજમાં તો આપણે કરી દઈએ અને પછી તો ગાઈસ વરસાદ ચડીને આવ્યો આ સાઈડથી જબરજસ્ત અને આપણે સામાન બધો ભરાઈ ગયો છે જો બરાબર અને અમારે ચક્કુ કચરો વાળો હોય ચક્કુ કચરો તમને બતાવી દીધું દુકાન બધી જ ખાલી થઈ ગઈ નેચ જોયું તું ચક્કુ હજુ જીતું ભાઈ બાજુ કચરો ના જવા દેતી પેલા નેચ જોયું તું નહીં જોયું નેચ સીધલા રમડકા બમડકા ના હોય બીજું તો કંઈ નહીં તો મિત્રો આપણે જો બધું જ ના ના ભરી દે દવામાં બખડિયા હું ઘરે જઈને નાખી દે ચકો ભરી દે મોટા મોટા ભરી લે અને જો ખાલી કરી દીધી શાક કાચા આપણે નખાઈ દીધા હે બરાબર છે આપણે હવે કોઈ જફાશે નહીં અને દુકાને ખાલી કરી દીધી હે તો મિત્રો આપણે નવી દુકાન વાગુબા તો ના જ પડે પણ આપણે કરવી પડશે તો આ છોકરીના હિસાબે કરવી પડશે કેમ કે એના ફેમિલીમાં કોઈ બીજું સહી કરવા વાળું મિત્રો જે સહી એ જ છે ચકુડી ડટી છે નાખી જોજો થોડી ફ્રીજ અમારે સાફ કરીશ એ હાય હાય બરાબર છે બધું સાફ કરી દીધું તો મિત્રો બને રહેજો મારા બ્લોગમાં જય માતાજી સીધું અથડસ મિત્રો જબરજસ્ત આપણે પડી ગયો મોસ્ટ ઓફ બધો સામાન બરાબર છે ભગવાન કેટલા બધું કલર થઈ આવે ને તો આપણે ચાવી આવી ને પૈસા આપી દે ભાડું જપાનમાંથી રહી બંધ કરી દે શટર નેચું કરતા આ બંધ કરી સ્વિચ આ ઉપરની ના કરી દેવી હતી ને આરી મેન સ્વિચ કરી દેજે એના ઉપર ચડી તો ચલો મિત્રો મને બીજો બ્લોગમાં જઈ જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આવી ગયા અમે ઘરે અને સામાન લઈને આવો દીમભાની પછી આપણે ઉતારવો પડશે બરાબર અરે પાછળ તો ગાઈસ આપણે વાસણ ઉપર થોડા ચડાવી દીધા અને થોડાક જ પેક પડીકા ને એવું છે એ કાલ વોશ કરશું અને બાકી જો તમને આ રૂમમાં એક વસ્તુ બતાવી દઉં આમાં જે આપણે ભગવાન ગિફ્ટમાં ફોટો આવ્યો એ આપણે અહીંયા લગાવી દીધો બરાબર છે દર્શન કરવા માટે એસી ચાલુ કરી દીધી છે અને જમવાનું છે અમારે હવે વાગુપા આવ્યા ચા મહેમાન આવ્યા હતા તો ચા બનાવી હતી એટલા માટે તો ખાટલા બહાર પડે જો લેવા જવું પડશે લઈ આવું તો ચલો મિત્રો મિલ લેજો અને જગી ખાલી કરી દેવાનું તો મિત્રો વિડીયો પસંદ આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો અને મળીએ આપણે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ